ગાઈઝ આજના ન્યૂ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે પણ તમારો ભાઈ જીમમાં નથી ગયો કેમ કે એના પગમાં થોડુંક લાગ્યું હતું તો પાટા પીંડીને એ બધું કરેલું છે. સો હવે આજે પાછું મારું શૂટિંગ આખો દી સતત ચાલુ છે. હમણાં મારે અડધી કલાકમાં તૈયાર થઈને ડાયરેક્ટ જવાનું છે શૂટિંગમાં. હું હજી જસ્ટ ઉઠ્યો છું. અત્યારે વાગ્યા છે સવારના 10. સો ચાલો જલ્દી તૈયાર થઈ જાઉં. 10:30 મારે શૂટિંગમાં પણ પહોંચવાનું છે તો ચાલો જલ્દી તૈયાર થઈ જાય. અને નાનું મોટું બીજું કામ પણ છે એ પણ તમને વ્લોગમાં બતાવીશ તો વ્લોગ એન્ડ સુધી જોજો ગાઈસ. પછી હેરીસ પણ આવી ગયો ને હવે હું ને હેરીસ જાય છે ડાયરેક્ટ શૂટિંગમાં. તો ચાલો આપણે શૂટિંગમાં મળીએ. અમે શૂટ લોકેશને પહોંચી ગયા છીએ અને શૂટિંગ પણ હવે ચાલુ કરીએ છીએ. તો ચાલો હવે શૂટને બધું કમ્પ્લીટ કરીએ. હેરીસભાઈ એન્કરિંગ કરશે અને કેમેરામેન ધ્રુવીન વિડીયો ઉતારશે. સો ગાઈસ ફાઇનલી શૂટિંગ ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે અહીંથી ડાયરેક્ટ જવાનું છે ભૂતનાથ મહાદેવે. તો ચાલો આપણે ત્યાં મળીએ. સો ગાઈસ પછી અમે આવી ગયા છે ભૂતનાથ મહાદેવે. તો ચાલો માં ક્રિએટર્સ ને બધા બેઠા છે તો આપણે ત્યાં જાય ડાયરેક્ટ. સો ગાઈસ પછી અમે આવી ગયા ભૂતનાથ મહાદેવે અને સો અહીં બધા ક્રિએટર્સ બેઠા છે. સો હવે અહીંથી નાની મોટી મીટિંગ નહીં થાય તો એ પણ તમને બતાવીશ ને પછી આપણે આગળ મળીએ. સો ગાઈસ પછી અમે ભૂતનાથ મહાદેવે પ્રસાદ લેવા બેસી ગયા છીએ અને સો હવે પ્રસાદ કરીને અહીંયા એક નાનીકડી મીટિંગ છે તો ચાલો આપણે મીટિંગ અટેન્ડ કરીએ. બાકી આ બધા મોટા મોટા બ્લોગર અમે એના શું કહેવાય જુનિયર છીએ. ભાઈ તમે ઈ ક્યાં ચાલુ કરી નવા જૂની ખોટે ખોટી? અરે ના ના હા બધા હરખા જ છે ભાઈ. અચ્છા વાંધો નહીં. સો ચાલો આગળ આપણે મીટિંગની બધું કરી લઈએ પછી મળીએ. સો ગાઈસ પછી બધા ક્રિએટરો અહીં ભેગા થયા. નાને મોટી રીલ્સો બનાવતા હતા. કઈ કહેવા માંગો છો તિલાવતભાઈ? તમે રીલ્સ બનાવી એક નંબર ઇન્સ્ટાગ્રામ આવી ફરી જોઈ લેજો ભાઈ. મયુર તિલાવત ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરીને અત્યારે જોઈ લેજો. બાકી આ ભાઈ હેલ્મેટ નું ફ્લેક્સ મારે ભાઈ બહુ મસ્ત નું હેલ્મેટ છે. બાકી હાઉ મેની પ્રાઇસ? 200 માં નહીં જાવ 200 માં અત્યારે રોકડા આપો 200 હાલશે તો જો વ્લોગ પેઢી વેચે જાય પેઢી આ લેતા. અચ્છા આના કાચમાં જે વસ્તુ દેખાય ને એમાં કદાચ વિડિયો ઉતારવાની મનાઈ છે. ચલો લાવો 150 રૂપિયા કાઢો વિડિયો ઉતારવાના. એના કાચમાં જે વસ્તુ દેખાય છે જો એક સેકન્ડ. આના કાચમાં એક વસ્તુ દેખાય ને એ લેવામાં પેઢી વેચાય છે. જો સામે કેસરી કલર નો. ઓ હા સાચી વાત છે. રોસ્ટ કરી લીધો. હું 50,000 ફોલોવર પૂરા કરવા તમારે 90 દિવસ તમે શું કહો? થઈ જાય કન્સિસ્ટન્સી ઇઝ ધ કી. તો બસ તો મેં જાજો લાંબો વ્લોગ ઉતારી લીધો. હવે મૂકું. પછી હું અને હેરીસ આવ્યા હતા ધ વુમન્સ વેરનું નાનું મોટું શૂટ કરવા માટે. સો હવે એનું શૂટ પણ થઈ ગયું છે ને હવે હું ને હેરીસ જાય છીએ ઘરે. અને હાફ શૂટ કાલે કરશો, હાફ અત્યારે કરી લીધું. સો ચાલો હવે ઘરે જઈને નાનું મોટું એડિટિંગ કરવાનું છે તો એડિટિંગનું કામ ચાલુ કરીએ. સો પછી હેરીસ મને ઘરે ઉતારવા આવી ગયો ને અહીંથી ડાયરેક્ટ ઘરે જઈને હું કરીશ એડિટિંગ. ચાલો હું તમને એડિટિંગ બતાવું. સો ગાઈસ પછી હેરીસની હું રાહ જોતો હતો ને તા મારો ફ્રેન્ડ મને મળી ગયો. સો કેમ છો ગાઈ? મજામાં ને? યાદ છે ને હમણાં બોર્ડનું રિઝલ્ટ આવે છે. તૈયારી રાખજે ફૂલે ફૂલ તૈયારી જોઈ ફૂલ બાકાજી જોઈ. વાંધો નહીં. હવે આપણે હેરીસની રાહ જોઈએ ને પછી જાય શૂટિંગ માટે. તો ગાઈસ પછી હેરીસ પણ આવી ગયો છે ને એનો ભાઈ પણ આવી ગયો છે. સો અહીંથી ડાયરેક્ટ જઈએ છીએ શૂટિંગનું નાનું મોટું ડિસ્કશન કરવા માટે. તો ચાલો આપણે હવે આગળ મળીએ. ગાઈસ પછી અમે પહોંચી ગયા હાઉસ ઓફ ટેસ્ટમાં. તો ચાલો અહીં ક્લાયન્ટ સાથે ડિસ્કશન કરીએ અને શૂટિંગની ડેટ ફાઇનલ કરીએ. અમારું ડિસ્કશન ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને સો હવે ચાલો અહીંથી આપણે નીકળીએ. આગળ ભાઈ ગાડીમાં બેસી ગયા છે. સો ગાઈસ પછી અમે આવી ગયા હતા ટ્રેની ફૂડે ચિપ્સ ચાટ ખાવા માટે. તો હવે અહીંથી ડાયરેક્ટ જઈએ છીએ ઘરે. તો ચાલો હેરીસ મને હવે ઘરે મૂકી જશે અને પછી પાછું આપણે રાત્રે શૂટિંગમાં પણ નીકળવાનું છે. તો ગાઈસ પછી ટ્રેન્ડી ફૂડે આવ્યા હતા અને અમને મળી ગયા જીબ્રાઈલભાઈ. તો કેમ છો ભાઈ? કેમ છો તમે? મજામાં? તો ભાઈનું તમને ખબર તો હશે પેજ બહુ મોટા ક્રિએટર છે. ના કોઈ મોટું કોઈ નાનું નથી. બધા ક્રિએટર છે, બધા મહેનત કરે છે અને બધાને ઈશ્વર પ્રગતિ આપે એવી મારી શુભકામના. તો ચાલો આપણે અહીંથી આગળ જઈએ. આગળ તમને બતાવો. પછી હેરીસ રુદ્ર અને સમીર મને ઘરે મૂકવા આવ્યા છે. સો અહીંથી પાછું શૂટિંગમાં જવાનું છે. તો કેટલા વાગે આવશો તમે? બે બી માણસો એને મૂકવા આવવા પડે, ઈ આવે નહીં. હા કેટલા વાગે આવશો? 11:30-12 વાગે. ગાઈસ પછી અમે આવી ગયા છે કૃષ્ણા ગોલાનું શૂટ કરવા માટે. સો ચાલો આપણે કૃષ્ણા ગોલાનો આખો શૂટ કરીએ અને નાના મોટા BTS પણ બતાવીશ. ઉતારીશ તો કોઈ ઉતારશે તો. ગાઈસ પછી શૂટિંગ ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. સો અહીંથી આપણે જવાના છીએ નાઇટ રાઇડમાં. સો એ પણ હું તમને આખી બતાવીશ તો વિડીયોને એન્ડ સુધી જોજો.
સો ગાઈસ પછી નાના મોટા બ્લોગર આવી ગયા છે ધ્રુવીન બહુ મોટા દ્વારકા જઈએ છીએ હવે ઓ સરસ જાઓ જાઓ તું જા પ્લેન ના, ના, જઈ આવો, જઈ આવો. માધવપુરમાં કેમ્પિંગ કરશું માધવપુરના બીચ ઉપર પછી દ્વારકા ભાઈ અત્યારે જ. અત્યારે ક્યાં જવાનું એ કયો અત્યારે નથી જવાનું કારણ કે અમે મોડા પૂછશું આપણે કંઈક કરીએ ચા બા પીવીએ તો પી ના કહેવાય ભાગીએ ભાઈ ચા બા પી તો લીધી. ભાઈ અમે કેવું મજા આવે તમને લોકોને વ્લોગ વાયરલ થવો જોઈએ ભાઈ નહીં હવે આ ભાઈ છે ને અમારી દગાબાજી કરી ગયા નાઇટ આઉટ ના બાને પહોંચે જાય છે એટલે અમે પ્લાન તરત બની ગયો હવે સાંભળો તમને પૂછાય કે તમે આવો હો કે નહીં અત્યારે ભેગું માધવપુર ભેગું થાય માધવપુરનું પૂછવા આવ્યા અમે લોકો દ્વારકા તમને વિચાર્યું નથી કે તમને આવા તમે આવશો બ્રો હેલ્મેટ નો લીધું યાર છે પછી આવી ગયા અમે ઇસ્કોને સો અહીંયા નાનો મોટો નાસ્તો કરી અને પાછા આપણે આગળ રાઈડ કન્ટિન્યુ કરીએ પછી વઘારેલો રોટલો આવી ગયો છે સ્પેશિયલ તો અમે બધા ખાઈએ છીએ આ ભાઈને તો વઘારેલો રોટલો નથી ભાવતો એટલે એ નથી ખાતા ગાંઠિયા ખાવા સો કાંઈ વાંધો નહીં ચાલો હવે હું ને સમીર બે આ વઘારેલો રોટલો ખાઈએ તો ગાઈસ પછી પાછા ત્રણેય મિત્ર મને મૂકવા આવ્યા ઇસ્કોનેથી છે કે અહીંયા સો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં રાધે રાધે